જય શ્રી રામ, હર હર મહાદેવ. ફાઇનલી આપણે બીજો દિવસ થઈ ગયો છે એન્ડ અત્યારે આપણે ઊંઘી રહ્યા છીએ. રાત્રે પહેલા સુઈ ગયેલા, અત્યારે બી સુઈ રહ્યા છે. અડધા લોકોએ બ્રશ ને એવું કરી દીધું છે. આપણે હજુ બ્રશ બાકી છે. અત્યારે પહોંચ્યા છે પંજાબમાં બઠિંડા જંકશને પહોંચ્યા છીએ. હજી આપણે 7 વાગ્યા સુધી, સાંજે 7 વાગ્યા સુધી અહીંયા જ ટ્રેનમાં જ રહેવાનું છે. 7 વાગે આપણને જમ્મુ તવી ઉતારશે ટ્રેન. તો ચલો હવે બ્રશ કરીએ. ફાઇનલી બ્રશ કરવા માટે આપણે આવી ગયા છે. ટ્રેન અમુક કારણોસરથી ઊભી થઈ ગઈ છે. ત્યાં સુધી આપણે બ્રશ કરી લઈએ મસ્ત. તો ફાઇનલી આપણે બ્રશ કરીને રેડી થઈ ગયા છે. ફેસ વોશ બાકી છે, થોડી વાર કરી દઈએ. બટ અત્યારે જે ટ્રેને કર્વ લીધો છે જો પાછળ જો ફેસ વોશ કરી લઈએ, પછી નાસ્તો ચા જે કરવાનું કરી લઈએ. બરાબર, અત્યારે ફેસ વોશ કરી લઈએ આપણે. હવે આપણે ફેસ વોશ કરી લઈએ. ફેસ વોશ આપણે લઈને જ આવ્યા છે ઘરેથી. ફેસ વોશ કરી લઈએ એટલે એકદમ ફ્રેશ. નાવાનું બાકી છે તો સાંજે આપણે જમ્મુ તવી ઉતરીને વ્યવસ્થા કરી લઈશું. અત્યારે હાલ ફેસ વોશ પર ચલાવવું પડશે. આપણે ફેસ વોશ કરીને રેડી થઈ ગયા છે. નંદુભાઈ જો ચા અહીંયા કરાવે છે. આપણી ચા પી લઈએ. આપણી બઠિંદર જંકશન ટ્રેન લાગેલી છે. સાબરમતી જમ્મુ ના પરોઠા એવું કઈ નહીં, ઓનલી ચાય. आलू पराठे आलू पराठे आलू पराठे गरम नाश्ते તો ગાઈસ આપણે ચા લઈ લીધી છે. ચા કેવી છે ટેસ્ટ કરીને બતાવીએ તમને. ચા છે, ઠીક છે ચા. गरम नाश्ते आलू पराठे दही पराठे એટલી બધી ખરાબ નથી છે. એટલે છોલે ભટુરે મારે નહીં ખાવા પણ અત્યારે નંદુ કે છોલે ભટુરે ખાઈ લો, બટ અત્યારે આપણે નહીં ખાવા. સવારમાં એટલો બધો ભારે ખોરાક. ત્યારે ચા પી લઈએ મસ્ત. આપણે નંદુભાઈ બધા છોલે ભટુરે ખાવા ઉભા થઈ ગયા છે. આપણે છોલે ભટુરે નથી ખાવા, કારણ કે ઓલરેડી આપણા ફેસ પર પિમ્પલ્સ જોવા કેટલા છે. જો આ ખાઈ જઈશ ને તો આપણે ચા જ ઉપર કાઢીશું. એવા છોલે ભટુરે ખાય છે. ચાય આપણા ગુજરાત તો કોઈ ના આવે, બરાબર. અને છોલે ભટુરેની વાત કરીએ તો ભાઈ નંદુભાઈ કેવા છે? આપણા ગુજરાત જેવા લાગે છે? નહીં, બરાબર. પંજાબ બઠિંડા જંકશનથી આપણી ટ્રેન રવાના થઈ ગઈ છે. બધા નાસ્તો ચા પાણી કરીને બેઠી ગયા છે બધા. એન્ડ ટ્રેન જે માતાજી ફાઇનલી આપણે બપોરનું જમવાનું હતું એ એકલાએ જમી લીધું છે, કેમ કે બધા સૂઈ ગયેલા આપણા સિવાય. એન્ડ ટ્રેનની વાત કરીએ તો ટ્રેનમાં કોઈ એટલા બધા પેસેન્જર રહ્યા નથી. હવે બહુ પેસેન્જર નથી રહ્યા, આખી ટ્રેન ખાલી જ છે. જુઓ તમે, આપણે જે 5 છે ને બીજા 2-3 જેવા છે, બાકી કોઈ વધારાનું રહ્યું નથી. બાકી મામો અત્યારે હાલ હજી તો ઉઠ્યા છે. ઊંઘ બધા જોર ઊંઘ ગયેલા એટલે કોઈને ઉઠાડ્યા નહીં. તો આપણે જમ્મુની અંદર એન્ટર થઈ ગયા છે. હવે આપણે જમ્મુ તવી ઉતરી જઈશું. એકવાર તમે આ પહાડો જોઈ લો ખાલી. ફાઇનલી આપણે જમ્મુ ઉતરી ગયા છે. હવે સિમ લેવાનું કામકાજ ચાલી રહ્યું છે. જુઓ તમે, સિમ લીધા વગર કોઈ કામ થાય એવું નથી, એટલે પહેલા સિમ લઈ લીધું. જમ્મુમાં ઉતરી ગયા છે અમે, બરાબર.
તો તમે જમ્મુ તવી ઉતરો છો તો ગેટની બહાર જ તમને સિમવાળા મળી જશે બધા. સિમ પહેલાં લઈ લેજો જેથી કરીને તમારું ઓનલાઈન જે કામ હોય બધું પતી જાય. આપણે કાર્ડ બાદ લઈ લીધું છે એટલે આપણે વિડીયોમાં અપલોડ ના થાય. ગેર કોન્ટેક્ટ બી કરી દીધા છે. ભગવતીનગર બેઝ કેમ્પ બાજુ આપણે હવે રવાના થઈ ગયા છે. આ બધી લંગર લાગેલા છે બધા જોવો તમે. અને આપણે ફાઇનલી રવાના થઈ ગયા છે ભગવતીનગર બેઝ કેમ્પ. તો ફાઇનલી આપણે જે રિક્ષા અહીંયાથી કરી લીધી છે ભગવતીનગર બેઝ કેમ્પની, ત્યાં જઈને આપણને ઉતારી દેશે. પછી ત્યાં જઈને જોઈએ છે શું છે, અલાઉડ છે કે નહીં. અહીંયા 2 રિક્ષાઓનું ભાડું 500 રૂપિયા ભર્યું છે. એક રિક્ષા 3 વ્યક્તિ જ અલાઉડ છે, વધારે નથી. અમે 6 લોકો છે બરાબર. અહીંયા રિક્ષા આપણે નીકળી ગઈ છે ભગવતીનગર બેઝ કેમ્પમાં. તો ગાઈસ રિક્ષાની સવારી જમ્મુ કાશ્મીરમાં. જો તમે જમ્મુ તવી આવો છો તો જમ્મુ તવી જંકશનની બહાર તમને અહીંયા રિક્ષાને ટેક્સી બધી સુવિધા મળી જશે. અહીંયાથી તમે ભગવતીનગર બેઝ કેમ્પ માટે રવાના થઈ શકો છો, જે અમરનાથ યાત્રિકો માટે બેસ્ટ સુવિધા હોય છે. તો આપણે ભગવતીનગર બેઝ કેમ્પ બાજુ રવાના થઈ ગયા છે. હવે યાત્રા આપણી ચાલુ છે કે બંધ છે ત્યાં જઈને ખબર પડશે. આપણા બીજા બંકાઓ જોઈ લો. હાય કર દો ભાઈ. जय शिव ओंकारा स्वामी जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धार पार्वती बोली शंकर से. આપણે જે પરમિટ લીધી હતી એ પોલીસ વાળાને બતાવી દીધી છે અને આપણને ભગવતીનગર બેઝ કેમ્પની અંદર એન્ટ્રી પણ મળી ગઈ છે. તમે લાઈન જુઓ. લાઈનમાં આપણે ઊભું રહેવા નથી મળ્યું કારણ કે આપણે આવ્યા અને લાઈન પતી ગયેલી હતી એટલે ડાયરેક્ટ આપણે લાઈનમાં લાગી ગયા છે. અને મહાદેવની કૃપાથી બરાબર આ બધું જે થાય છે મહાદેવની કૃપાથી થાય છે. હવે આગળ જુઓ તમે ભીડ. બેઝ કેમ્પની અંદર આપણને એન્ટ્રી મળી ગઈ છે બધાને મસ્ત રીતે. મહાદેવની કૃપા આપણી જોડે જ છે, બધા જોડે મહાદેવની કૃપા છે. કેમ કે અમે જેમ જેમ આગળ વધીએ છીએ એમ બધું કામ થતું જાય છે ઓટોમેટિક બરાબર. કેમ કે અત્યાર સુધી કોઈને અંદર એન્ટ્રી નથી મળતી અને અમે આવ્યા ને બધાને એન્ટ્રી મળી ગઈ છે. અમારે જો લાઈનમાં બી લાગુ નહીં પડી એટલું બધું, જસ્ટ નોર્મલી છે બધું. યાત્રા ખાલી સ્ટોપ છે. ભગવતીનગર બેઝ કેમ્પમાં તમે ભંડારા જુઓ, મફત બિલકુલ. જે ખાવું હોય, જે આઈટમ ખાવી હોય, જેટલી ખાવી હોય. પબ્લિક જુઓ તમે ગાઈસ. આટલું બધું પબ્લિક નહોતું, બટ 4 દિવસથી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અહીંયાથી કોઈને યાત્રા માટે રવાના કરવામાં કર્યા નથી એટલે આટલી બધી પબ્લિક થઈ છે. બાકી પબ્લિક બિલકુલ ઓછી હોય છે કારણ કે આ લાસ્ટ દિવસો છે અમરનાથના, એટલે આટલી બધી પબ્લિક ના હોય. પણ અત્યારે લાસ્ટ 3 દિવસથી યાત્રા રવાના જ નથી કરી, અહીંયાથી કોન્વે નીકળે જ નથી. એટલે તમે જોઈ શકો છો અહીંયા 5 સ્ટાર હોટલને પણ પાછળ મૂકી દે અને એટલી બધી આઈટમો છે. અમે આવી ગયા છે. બસ આપણે જમી બમીને રેડી થઈ ગયા છે. ભંડારાની અંદર આપણે જમી લીધું છે. 1 નંબર જમવાનું હતું. હોટલથી બી સારું મસ્ત જમી લીધું છે. પેટ ભરીને જમી લીધું છે. હવે આગળ આજે કંઈ નહીં, હવે ડાયરેક્ટ સુઈ જઈએ, પછી તમને આગળનો બ્લોગ બતાવીશું બરાબર. ત્યાં સુધી તમે કન્ટિન્યુ કરો. જય માતાજી, જય શ્રી રામ.